सौमित्रों जय सोमनाथ। ओम नमस्ते प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના હું બિલ્લીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે ચૈત્ર માસ ચાલે છે, ભગવાન શંકરને પાણી ચડાવવા જવાનું ભૂલશો નહીં। આજે તારીખ છે 17/4/2025 ને ગુરુવાર, ચૈત્ર વદ ચોથ તિથિ છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ। આ ચોથ તિથિ આજે બપોરે 3:24 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા। આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે મળસ્કે 5:56 શરૂ થાય છે અને સવારે 5:56 શરૂ થઈ આવતીકાલે સવારે 8:21 પૂર્ણ થાય છે। આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ હોય એ ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવાની, એમાં મોડું જોવામાં કંઈ વાંધો નથી હોતો। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વરિયાન। વરિયાન યોગ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 50 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ। આ બાલવ કરણ આજે બપોરે 3:24 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિનો અક્ષર આવે છે ન ને ય। વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ વૃશ્ચિક ગણાશે। આ વૃશ્ચિક રાશિ 18 તારીખે સવારે 8:21 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે। રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ, કરણનું બહુ જ મહત્વ છે મિત્રો। એમાં જેનો પણ જન્મ હોય છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જતું હોય છે। આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલાં આજનું સુકન કરી લો। જો આજનું સુકન કરેલું હશે તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્ય કરતા પહેલા આજનું સુકન કરીને જજો। જો આજનું સુકન કરીને જશો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે। આજના દિવસે આમ તો ગુરુવાર છે, ગુરુવારના દિવસે ખાસ કરીને ઘરેથી નીકળો છો જ્યારે પણ ત્યારે દેવસ્થાનમાં પગે લાગીને નીકળો, ભગવાનને વંદન કરીને નીકળો। ભગવાનને કહેવાનું મારા કામમાં મારી સાથે રહે છે। ગુરુ કર્યા હોય તો ગુરુને વંદન કરીને નીકળો, કોઈ ગુરુ ન હોય તો માતા પિતાને વંદન કરીને નીકળો। આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે। આજે અન્નદાન કરવાનું બહુ મહત્વ હોય છે। બ્રાહ્મણને જે રીતે અનુકૂળતા હોય તે રીતે દાન કરી શકો છો। આજના દિવસે કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માંગતા હો તો કાર્યની શરૂઆત માટે પણ એક ચોક્કસ શુભ સમય જોવામાં આવતો હોય છે। એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા મળી શકે છે। તો આજે જોઈએ આજનો સમય। આજે સવારે 6 થી સવારે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરી શકો છો, કોઈ પૂજા વિધિ, છઠ્ઠીની પૂજા વગેરે કરી શકો છો। આજના દિવસે સવારે 10:30 થી 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। એ જ રીતે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો પણ સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે। પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો નહીં મળે। આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો, જેનાથી કાર્યનો પ્રારંભ કરશો એનાથી દુઃખદ લાગણી અનુભવી પડશે। આજે ખરીદી પણ ન કરશો, વેચાણ પણ ન કરશો, કોઈ પણ કાર્યનો આરંભ પણ ન કરશો। આજે તમે જે કંઈ કાર્ય આરંભ કરો ને બહુ ચર્ચા વિચારણામાં આવી જાય અને એની ખોટી અફવાઓ ઉડવા માંડે ને તમને એનાથી બહુ જ મનને દુઃખ થશે, દુઃખદ લાગણી અનુભવશો, જેના કારણે તમે ફરી પાછા એવું કોઈ કાર્ય કરવા માટે પણ પ્રેરાશો નહીં। આત્મવિશ્વાસ દગી જશે। માટે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરશો, ન ખરીદી કરશો, ન વેચાણ કરશો, યોગ્ય દિવસ નથી। નવા વસ્ત્ર તો ભૂલમાં પણ ન પહેરશો, ન તો તમારો વધુ પૈસા કમાવા માટે, જલ્દીથી સરળતાથી સફળતા મેળવવા માટેનો વર્ણ આવી જશે, જેના કારણે ખોટા મોટા સાહસ કરશો, જેના કારણે આર્થિક થપાટ લાગી શકે, તમે કર્જામાં પણ ડૂબી જઈ શકો છો। માટે બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો। આવું બધું જે ફળ છે આજે મળસ્કે
5:56 આવતીકાલે સવારે 8:21 સુધીમાં તમને આ રીતનું ફળ મળે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્થીયામ બૃહસ્પતિવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ઐશ્વર્યાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, જન્મ, સમય, તથા ચ વિપ્ર, વૃંદાનામ, જન્મ, સમય, જન્મ, કુંડલી, મધ્યે, સ્થિત, ગ્રહः, ગોચર, ગ્રહः, મહાદશા, અંતર્દશા, પ્રત્યંતર્દશા, તથા ચ યોગ, યુતિ, દ્રષ્ટિ, મધ્યે, શુભફલ, પ્રાપ્તિ, અર્થમ, ભય, રોગ, શત્રુ, બાધા, દોષ, મારણ, તારણ, મંત્ર, તંત્ર, અરિષ્ટ, દોષ, પીડા, નિવૃત્તિ, અર્થમ, ભૂત, પ્રેત, પિશાચાદિ દ્વારા રચિત અરિષ્ટ, દોષ, નિવૃત્તિ, અર્થમ, મમ, શકલ, મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા
પ્રાપ્તિ અર્થમ. પછી આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો, મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.